હેલો સ્ટુડન્ટ્સ, આ પર્ટિક્યુલર વિડીયોની અંદર આપણે બેઝિક ઇવેન્ટ હેન્ડલિંગ જોવાનું છે. બેઝિક ઇવેન્ટ હેન્ડલિંગ એટલે આપણે જે નોર્મલી જે ડોમમાં જોયું હતું કે ઓન ક્લિક, ઓન ડબલ ક્લિક, માઉસની ઇવેન્ટ્સ છે, કીબોર્ડની ઇવેન્ટ્સ છે, તો આવી બધી જે ઇવેન્ટ્સ જોઈ હતી એ રિએક્ટમાં કઈ રીતના વર્ક કરશે એ અત્યારે આ પર્ટિક્યુલર વિડીયોમાં જોવાનું છે. સો ફોર એક્ઝામ્પલ લેટ્સ વી હેવ વન બટન. આપણી પાસે ધારો કે એક બટન છે અને આ બટનની મારે ક્લિક ઇવેન્ટ જોઈએ છે. તો યાદ હોય તો આપણે જે પ્યોર જાવાસ્ક્રિપ્ટ કર્યું હતું એની અંદર આપણે આ રીતના લખતા હતા ઓન ક્લિક, અહીંયા કોઈ ફંક્શનનું નામ લખતા હતા, ફંક્શન નેમ, અને આ રીતના રાઉન્ડ બ્રેકેટ કરતા હતા. અને આવું જ ફંક્શન મારે બનાવવું પડે તો આપણે ફંક્શન બનાવવાનું છે, ફંક્શન નેમ, આ રીતના આપણે લખતા હતા. તો જ્યારે પણ આ બટનની ઉપર ક્લિક થાય ત્યારે આ ફંક્શન કોલ થાય. આ જાવાસ્ક્રિપ્ટની સિન્ટેક્સ છે. ખાલી ડિફરન્સ સમજાવી દઉં છું તમને શું કરવાનું છે રિએક્ટમાં, એ ખાસ સમજજો. આની અંદર ઓન ક્લિકમાં કેમલ કેસમાં કન્વર્ટ કરી દેવાનું છે. દેટ મીન્સ ઓન અને આ ક્લિકનો સી કેપિટલ કરવાનો છે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ચેન્જ દેટ યુ નીડ ટુ ડુ. કે નોર્મલ જાવાસ્ક્રિપ્ટને બદલે જે આપણે JSX-માં વાત કરીએ રિએક્ટમાં, તો અહીંયા ઓન ક્લિકનો સી કેપિટલ કરવાનો છે. બીજો ચેન્જ આ જે ડબલ કોટમાં લખી છે એને બદલે એઝ એ એક્સપ્રેશન લખવાનું છે. અને ત્રીજો ચેન્જ, જો તમે ત્રીજો ચેન્જ નહીં કરો તો શું થશે પહેલાં હું તમને સમજાવી દઉં. ધારો કે જે થર્ડ ચેન્જ છે એ તમારા રાઉન્ડ બ્રેકેટ્સ કાઢવાના છે. એકવાર પહેલાં સમજી લ્યો ફરીથી બધું. પહેલાં કેમલ કેસમાં કન્વર્ટ કરવાનું છે એટલે ઓન ક્લિકનો સી કેપિટલ કરવાનો છે. પછી ડબલ કોટમાં લખવાને બદલે એક્સપ્રેશનમાં લખવાનું છે. અને પછી જો આ રાઉન્ડ બ્રેકેટ જે આપણે કરતા હતા એ નથી કરવાના. સો આની સિન્ટેક્સ કંઈક આવી થશે, બટન ઓન ક્લિક વિથ સી કેપિટલ ઇક્વલ ટુ કરલી બ્રેકેટ એન્ડ ધેન નેમ ઓફ ધ ફંક્શન દેટ યુ વોન્ટ ટુ કોલ. હવે આની અંદર ધારો કે અત્યારે હું સિમ્પલી લખી નાખું છું console.log બટન ક્લિક્ડ. રેડી? હવે આપણે આને રન કરીને એકવાર જોઈ લઈએ. આપણી પાસે અહીંયા એક બટન છે, કન્સોલની અંદર જ્યારે પણ હું અહીંયા ક્લિક કરીશ તો બટન ક્લિક્ડ આવી જાય છે. સો એકદમ બેઝિક ઇવેન્ટ હેન્ડલિંગ જો તમે જોવું હોય ને તો એટલું જ છે કે તમારે કોઈ પણ બટન કે કોઈ પણ ઉપર ઓન ક્લિક ઇવેન્ટ લખવાની છે. ક્લિક નહીં, આમાં કોઈ પણ ચાલશે. ધારો કે ડબલ ક્લિક છે, ઓન માઉસ એન્ટર, ઓન માઉસ એક્ઝિટ, લીવ, વોટેવર, તમે જે અહીંયા લખશો ને બધી જ ઇવેન્ટ, પણ ખાસ કેમલ કેસ કરવાનું છે. એટલે ઓન માઉસનો એન કેપિટલ અને મૂવનો એમ કેપિટલ, આ રીતના તમારે કેમલ કેસની અંદર ખાસ લખવાનું છે. એ વસ્તુ યાદ રાખજો. અને અહીંયા આવે ફંક્શન નેમ, તમે જે કંઈ પણ કોલ કરો છો એ. અહીંયા જે કોમન મિસ્ટેક થતી હોય છે વિદ્યાર્થીઓમાં, એ ખાસ અહીંયા રાઉન્ડ બ્રેકેટ કરી નાખે છે. તો તમે જો આની પહેલાંનું એક્સપ્રેશનવાળો વિડીયો જોયો હશે તો યાદ હશે, જ્યારે પણ એક્સપ્રેશનની અંદર તમે ફંક્શનનું નેમ અને પાછળ રાઉન્ડ બ્રેકેટ કરો એનો મતલબ કે તમે આને ડિરેક્ટલી કોલ કરો છો. તો આવા કેસમાં તમારે ક્લિક કરવાની જરૂર નહીં પડે જો આ રીતના ભૂલથી લખી લેશો તો. જેવું પેજ રેન્ડર થશે, લેટ્સ સી, જો હું ક્લિયર કરી નાખું છું, પેજ રિફ્રેશ કરું છું, એ સાથે બટન ક્લિક ઇવેન્ટ કોલ થઈ જાય છે. હવે આ બે વાર કોલ થાય છે એની પાછળનું રીઝન હું તમને પછી સમજાવીશ. એ યાદ હોય તો આપણે ફર્સ્ટ જે લેક્ચર હતો એની અંદર મેં તમને કીધું હતું કે main.jsx-ની અંદર અહીંયા સ્ટ્રિક્ટ મોડ લખેલો છે. આ રીઝનને લીધે અહીંયા બે વાર કોલ થાય છે. જો તમે આ સ્ટ્રિક્ટ મોડ કાઢી નાખશો તો એક જ વાર કોલ થશે. પણ દેટ ઇઝ નોટ ધ સ્કોપ ઓફ ધીસ વિડીયો, એટલે આપણે પછીના વિડીયોમાં જોઈશું. પણ અત્યારે હવે પેજ રિફ્રેશ કરું છું, ક્લિક નથી કરતો તો બી આ કોલ થઈ જાય છે. આ એક કોમન મિસ્ટેક છે, ખાસ યાદ રાખજો. ક્યારે પણ ભૂલથી એ ફંક્શન નેમ અને પછી રાઉન્ડ બ્રેકેટ ના કરી નાખતા, અધરવાઇઝ યુ નીડ નોટ ટુ ક્લિક, એની રીતના જ કોલ થઈ જશે એન્ડ દેટ વિલ ક્રિએટ અ બગ ફોર યુ. સો આ એક ધ્યાન રાખવાનું છે ઇવેન્ટ હેન્ડલિંગમાં. બસ એટલું જ મેઇન છે. ફરીથી આ બેઝિક ઇવેન્ટ અત્યારે હું તમને કરાવું છું. આની અંદર ઘણું બધું એડવાન્સ આવવાનું છે આગળ જતાં. અત્યારે બેઝિક ઇવેન્ટમાં કોઈ પણ બટન છે, કોઈ પણ તમે લઈ લેશો એલિમેન્ટ, એની તમે જાવાસ્ક્રિપ્ટની સેમ ઇવેન્ટ્સ, બધી જ ઇવેન્ટ, આપણે જેટલી પણ ઇવેન્ટ જાવાસ્ક્રિપ્ટના ડોમમાં જોઈતી એ બધી યુઝ કરી શકશો. ખાલી કેમલ કેસ કરવાનું છે, અહીંયા એક્સપ્રેશનના ફોર્મમાં લખવાનું છે અને રાઉન્ડ બ્રેકેટ નથી કરવાનો. ખાસ એટલું ધ્યાન રાખવાનું થશે. આની અંદર બીજી કેટલી વસ્તુઓ થઈ શકશે. લેટ્સ સે આપણે ફોર એક્ઝામ્પલ હું અહીંયા એક લઈ લઉં છું બીજી ઇવેન્ટ. અચ્છા, ફંક્શન અલગથી લખવું જરૂરી નથી. ફોર એક્ઝામ્પલ તમારે એરો ફંક્શનથી જ સીધું અહીંયા લખી નાખવું છે. મોસ્ટ ઓફ ધ કેસ આપણે આવું જ કરશું, સીધું અહીંયા એરો ફંક્શન, અને આ એરો ફંક્શનની અંદર આપણે સીધું લખી શકશું console.log ફોર એક્ઝામ્પલ બટન ક્લિક્ડ એરો. હું સિમ્પલી શું કરું છું, બટનની ક્લિક ઇવેન્ટ ઉપર એક એરો ફંક્શન મળે છે
જેની અંદર આ જે કરલી બ્રેકેટ છે અંદરનું એરો ફંક્શનનું એની અંદર તમારે કોડ લખવાનો છે એન્ડ ઇટ વિલ સ્ટીલ વર્ક. આ આઉટપુટ આવી ગયું. તો આ રીતના પણ ચાલે, અલગ ફંક્શન બનાવવું જરૂરી નથી. હવે આ થઈ ગયું બટનની વાત. ફોર એક્ઝામ્પલ આપણી પાસે ઘણી બધી બીજી ઇવેન્ટ્સ હશે. ફોર એક્ઝામ્પલ એક ઇનપુટ લઈ લઈએ, ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ, અને મારે આને જ્યારે પણ આ ચેન્જ થાય ત્યારે મારે કોઈ એલિમેન્ટ ટૂંકમાં આનો ડેટા જોવો છે કે આની અંદર શું લખેલું છે. તો કઈ રીતના મળશે મને? એના માટેની ઇવેન્ટ છે ઓન ચેન્જ, અને એની અંદર તમને અગેન એક એરો ફંક્શન મળશે. જો તમે અલગથી ફંક્શન કોલ કરો તો બી વાંધો નથી. એરો ફંક્શન ઇઝ કન્વિનિયન્ટ, કેમ કે આપણે અલગથી ઉપર જઈ ફંક્શન બનાવવું અને સ્પેસિફાઈ કરવું એના કરતાં અહીંયા સીધું મળી જશે. આની અંદર તમને ઇવેન્ટ મળશે એઝ એન આર્ગ્યુમેન્ટ, યુ વિલ ગેટ એન ઇવેન્ટ, અને તમે જ્યારે પણ પ્રિન્ટ કરો છો ત્યારે તમે ઈ.ટાર્ગેટ, એટલે આખું એક ઇવેન્ટ મળશે તમને. એની અંદર તમે ટાર્ગેટને એક્સેસ કરી લેશો એટલે એ પોતાનો રેફરન્સ મળી જશે, અને તમે એની પછી લખી નાખો વેલ્યુ એટલે ઈ.ટાર્ગેટ.વેલ્યુ વિલ બેઝિકલી ગીવ ઇટ્સ ઓન વેલ્યુ. પોતાને ટાર્ગેટ કર્યો ઈ.ટાર્ગેટ, એનો મતલબ કે આ ઇવેન્ટ કે એને જનરેટ કરી છે, ટાર્ગેટ કોણ છે, અને એની વેલ્યુ આપણે રિસીવ કરીએ છીએ. સો બેઝિકલી હું જ્યારે પણ હવે ટાઈપ કરીશ તો મને લાઈવ એનો ડેટા કન્સોલની અંદર મળશે. અહીંયા જેમ હું ટાઈપ કરતો જઈશ, જેવી આની વેલ્યુ ચેન્જ થશે એટલે ઇવેન્ટ ફાયર થશે, અને પછી ઈ.ટાર્ગેટ.વેલ્યુની મદદથી યુ કેન એકચ્યુઅલી એક્સેસ ધ વેલ્યુ ઓફ દેટ પર્ટિક્યુલર ઇનપુટ. તો આપણે આ રીતના એની ઇવેન્ટની વેલ્યુ પણ રિસીવ કરી શકીએ. અને ઇવેન્ટમાં તમને ખ્યાલ છે બધી જ જગ્યાએ જ્યાં પણ ઇવેન્ટ જનરેટ થશે એટ દેટ ટાઈમ, ફોર એક્ઝામ્પલ આપણે કયું બટન ક્લિક થયું છે, અત્યારે માઉસની કરંટ પોઝિશન કઈ છે, એ બધા માટે આ ઈના રેફરન્સની તમારે રિક્વાયરમેન્ટ રહેશે. હવે અમુક ટાઈમે ધારો કે આપણે યાદ હોય તો જ્યારે ફોર્મ સબમિટ થાય ત્યારે પ્રિવેન્ટ ડિફોલ્ટ કરાવવું છે. ફોર એક્ઝામ્પલ અગેન અહીંયા જ ધારો કે મારે જ્યારે પણ આ ક્લિક થાય છે ત્યારે પ્રિવેન્ટ ડિફોલ્ટ કરાવવું છે, તો આઈ કેન ડૂ સમથિંગ લાઈક ધીસ, કે ચેન્જ થાય છે ત્યારે પ્રિવેન્ટ ડિફોલ્ટ. બેઝિકલી આવું કરાય નહીં, આ તો જસ્ટ ડેમો માટે. ફોર એક્ઝામ્પલ ફોર્મ સબમિટનું રાખેલું છે, તમે વેલિડેશન રાખેલું છે કે ભાઈ ઈમેલ એડ્રેસ આ પ્રમાણે હોવું જોઈએ, એનરોલમેન્ટ નંબર આ પ્રમાણે હોવું જોઈએ, અને ઇફ કન્ડિશન ફોલ્સ થાય છે કે વેલિડેશન ફોલ્સ થાય છે, વેલિડેશન ફોલ્સ હોય ધારો કે, તો તમે અહીંયા લખશો ઈ.પ્રિવેન્ટ ડિફોલ્ટ. અત્યારે એરર છે કેમ કે અહીંયા તમારે એકચ્યુઅલમાં વેલિડેશનનો કોડ લખવાનો છે, વેલિડેશનનો. તો આ લોજિક બનશે કે ભાઈ ધારો કે ફોર્મ સબમિટ થાય છે ત્યારે ચેક કરો છો કે વેલિડ નથી, તો તમે પ્રિવેન્ટ ડિફોલ્ટ એટલે ફોર્મ સબમિટ નહીં થાય. આ રીતના તમે આ જે ઇવેન્ટનો ઓબ્જેક્ટ છે એનો યુઝ કરી શકશો વાઇલ યુ આર એકચ્યુઅલી ડીલિંગ વિથ ધી ઇવેન્ટ. રેડી? આ રીતના બેઝિક ડિફરન્સ છે બિટવીન ધી ડોમ ઇવેન્ટ્સ એન્ડ ધી JSX અથવા તો રિએક્ટની ઇવેન્ટમાં. અગેન એકવાર ફરીથી તમને આખો એક કેસ સમજાવી દઉં છું એક બટનના ફોર્મમાં. અગેન એકદમ સિમ્પલ સિન્ટેક્સ છે. તમારે ખાલી અહીંયા કેમલ કેસમાં ઇવેન્ટ લખવાની છે ઓન ક્લિક, અંદર એક એરો ફંક્શન કરવાનું છે, અને એરો ફંક્શનના કરલી બ્રેકેટની વચ્ચે તમારે તમારો કોડ લખવાનો છે, જે કોઈ પણ કોડ તમારે કોલ કરાવવો છે જ્યારે બટન ઉપર ક્લિક થાય ત્યારે. સો ઇટ ઇઝ ધેટ સિમ્પલ. ઓકે, થેન્ક યુ.